હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે થશે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે રોજે શાળાએ જઈએ છીએ તો એને કહેવાય સાદો વર્તમાન કાળ. ટૂંકમાં રોજબરોજની ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ ઉપયોગ થાય છે. ચલો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ છે આઈ પ્લે ચેસ, એટલે કે હું ચેસ રમું છું. આમાં આઈ છે એ કર્તા છે એટલે સબ્જેક્ટ, પ્લે છે એ ક્રિયાપદ છે એટલે વર્બ, ત્યારબાદ ચેસ છે એ કર્મ છે એટલે ઓબ્જેક્ટ. કર્તા, ક્રિયાપદ અને કર્મ, કર્તા પ્લસ ક્રિયાપદ પછી કર્મ, એવી રીતના એની આ સ્ટ્રક્ચર છે. ત્યારબાદ આપણે વધારે ઉદાહરણ જોઈએ. આપણે વી પ્લે ચેસ, અમે ચેસ રમીએ છીએ. યુ પ્લે ચેસ એટલે તું અથવા તમે ચેસ રમો છો. ધે પ્લે ચેસ, ધે પ્લે ચેસ એટલે તેઓ ચેસ રમે છે. હી પ્લેઝ ચેસ એટલે થશે તે ચેસ રમે છે. શી પ્લેઝ ચેસ, તેની ચેસ રમે છે. ઇટ પ્લેઝ બોલ એટલે થશે તે બોલ રમે છે. હવે જ્યારે હી, શી અને ઇટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ આપણે એસ લગાવીએ છીએ. એસ અથવા ઈએસ લાગશે. હી, શી, ઇટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ ને ઈએસ લાગશે. આ તમામ એના ઉદાહરણો છે સાદા વર્તમાન કાળના. અને જ્યારે હી, શી, ઇટ હોય ત્યારે ક્રિયાપદની પાછળ આપણે એસ ને એસ લગાવીએ છીએ. જ્યારે આઈ હોય, વી હોય, યુ હોય અને ધે હોય ત્યારે આપણે ક્રિયાપદની પાછળ એસ ને એસ નથી લગાડતા.